જન્માષ્ટમીનો તહેવાર જે ગામઠી ભાષામાં કાનુડો, જે અહીં બનાસકાંઠાનો પરંપરાગત તહેવાર, જે મહોત્સવની ઉજવણી નાનોલ પ્રાથમિક શાળામાં બાળકોએ પરંપરાગત પોશાકમાં કૃષ્ણ કાનુડાના લોકગીતો પર રાસ ગરબા રમીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી, જેના થકી બાળકોમાં ધાર્મિક મૂલ્યોનો વિકાસ થાય તેમજ તહેવારો પ્રત્યે રુચિ કેળવાય તે હેતુ સાથે નાનોલ પ્રાથમિક શાળાના આચાર્ય અણદાભાઈ પટેલ દ્વારા બાળકોને જન્માષ્ટમીના તહેવાર વિશે ધાર્મિક અને પરંપરાગત તહેવારોનું મહત્વ સમજાવ્યું હતું. જોકે શાળાના ઉત્સાહી આચાર્યો દ્વારા બાળકોના વિકાસ માટે વારંવાર ભણતરની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ કરાવવામાં આવે છે. જે હમણાં જ ગયેલ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાની બાળાઓએ શાળામાં સાથે ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનોને રાખડી બાંધીને મનાવ્યો હતો. ત્યારે આ જન્માષ્ટમીના કાર્યક્રમને લઈને કાનુડો રમાડવામાં આવ્યો હતો, જેમાં શાળાની બાળાઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી. જોકે બાળકોમાંથી કાનુડો અને રાધા કૃષ્ણ પણ બન્યા હતા અને બધા બાળકો આ કાર્યક્રમને લઈ ખુશ પણ જોવા મળ્યા હતા.